બીઆરટીએસ વિવાદમાં છે। બીઆરટીએસના કોરિડોરમાં સર્જાઈ રહ્યા છે અનેક અકસ્માત। છેલ્લા એક અઠવાડિયામાં 2 લોકોના મોત થયા બીઆરટીએસના કોરિડોરમાં। તો જોઈએ કયા કારણોસર બીઆરટીએસ બની રહી છે મોતની ભર। સૌથી સુંદર અને સુપરફાસ્ટ સર્વિસ એટલે બીઆરટીએસ। પોતાના સેપરેટ રોડ ધરાવતી બીઆરટીએસના મુસાફરો માટે બની છે આશીર્વાદ। પરંતુ બીઆરટીએસના કોરિડોરમાં અન્ય વાહનો ઘૂસી જતા થઈ રહ્યા છે અનેક અકસ્માત। બીઆરટીએસના કોરિડોરમાં છેલ્લા એક અઠવાડિયામાં 2 લોકોના મોત થયા હોવાથી બીઆરટીએસનું કોરિડોર બની રહ્યું છે મોતનું સ્થળ। બીઆરટીએસના કોરિડોરના આ દ્રશ્યોને નિહાળો। સ્પષ્ટ જોઈ શકાય છે કે 2 રોકટોક અન્ય વાહનો બીઆરટીએસના રોડમાં પોતાના વાહનો ચલાવી રહ્યા છે। બીજી તરફ સિક્યુરિટી ગાર્ડ માત્ર શોભાના ગાંઠિયા બની ઊભા રહે છે। આટલા વિપુલ પ્રમાણમાં વાહનો બીઆરટીએસના કોરિડોરમાં ઘૂસી જતા અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે। 2009માં શરૂ થયેલ બીઆરટીએસની સેવામાં અત્યાર સુધી 30 લોકોના ભોગ લેવાઈ ચૂક્યા છે। કેટલીક વાર વાહન ચાલકો તો કેટલીક વાર બીઆરટીએસના બસ ચાલકોની ભૂલના કારણે સર્જાય છે ગમખ્વાર અકસ્માત। ત્યારે એ જરૂરથી કહી શકાય કે બીઆરટીએસ બસ બની છે સામાન્ય લોકોના મોતની બસ। અન્ય વાહન ચાલકોને જો બીઆરટીએસના કોરિડોરમાં જતા નહીં અટકાવવામાં આવે તો હજુ પણ અનેક અકસ્માતો થઈ શકે તેમ છે। ત્યારે જોવું રહ્યું અકસ્માતમાં કેટલા લોકોના મોત બાદ તંત્ર કોઈ કડક કાયદો અમલમાં મૂકે છે। શહેરભરમાં આવેલા બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહન ચલાવવા પર પોલીસ કમિશનરે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડેલું છે। પરંતુ આ જાહેરનામાનો અમદાવાદ શહેરમાં ક્યાંય પણ અમલ થતો હોય તેવું લાગતું નથી। કારણ કે આપ જોઈ શકો છો આ બીઆરટીએસ કોરિડોર છે, પરંતુ અહીંયા બીઆરટીએસ બસ ઓછી અને સામાન્ય જે ટ્રાફિક છે તે ખાસ કોરિડોરની અંદર દોડતો નજરે પડી રહ્યો છે। હજી કેટલાક દિવસ પહેલા જ અકસ્માતના ગંભીર બનાવ બની ચૂક્યા છે ને ગત રોજ પણ દાણી લીમડા વિસ્તારમાં બીઆરટીએસ કોરિડોરની અંદર બીઆરટીએસ બસની ટક્કર એક બાઇક સવારનું મોત નીપજ્યું છે। તેમ છતાં પણ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વહીવટી તંત્ર છે કે પછી શહેર પોલીસ તંત્ર છે, આ જે બે રોકટોક રીતે લોકો અવર જવર કરે છે બીઆરટીએસ કોરિડોરમાં તેને રોકવા માટે કોઈ જ પગલાં લેતું નથી। મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે 700 જેટલા ખાનગી સિક્યુરિટી ગાર્ડ છે તે બીઆરટીએસ કોરિડોરમાં સામાન્ય વાહન ચાલકોને આવતા રોકવા માટે તૈનાત કરવામાં આવ્યા છે। તો બીજી તરફ ટ્રાફિક પોલીસ પણ ફક્ત જે જાહેરનામાના ભંગ બદલ જ ગુનો નોંધે છે, પરંતુ જ્યારે ગંભીર અકસ્માત થાય છે ત્યારે જ ફક્ત તંત્ર સક્રિય થાય છે। તે બાદ પરિસ્થિતિ યથાવત મોડમાં આવી જાય છે। કેમેરામેન હિરેન શાહ સાથે અર્પણ કાયદાવાલા વીટીવી ન્યૂઝ અમદાવાદ।